નમસ્કાર, જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો. આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ કે મગફળીની અંદર ઉગેલા સાંકડા પાન, ગોળ પાન તેમજ જટિલ પ્રકારના નિંદામણો છે તેને નિવારવા માટે કેવા પ્રકારની દવાનો ઉપયોગ કરી શકીએ. સાથે સાથે કપાસના પાકની અંદર ઉગેલા સાંકડા પાન, ગોળ પાન તેમજ જટિલ નિંદામણોનું કઈ રીતે નિયંત્રણ કરવું અને મગફળીની અંદર આવતી કાળી ફૂગના લક્ષણો અને મગફળીની અંદર કાળી ફૂગને નિવારવા માટેના કેવા પ્રકારની દવાનો આપણે છંટકાવ કરવો જોઈએ. અને સાથે સાથે હાલ જે કપાસના ખેડૂત ભાઈઓને સૌથી વધારે પ્રમાણની અંદર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો પડ્યો છે એટલે કે કપાસ લાલ થઈ, કપાસની દાંડલી લાલ થઈ, ઠોઠડાઈ જેવી 2 થી 3 પાંદડાનો કપાસ હોય તો એનો વિકાસ ન થવો, વૃદ્ધિ રોકાઈ જવી, કપાસ સારો એવો નીકળી ગયો છે, 20-25 દિવસનો થઈ ગયો છે તો તેનાથી નવો વિકાસ નથી આવતો, વધ નથી આવતી, ફૂટ નથી આવતી. આ બધા પ્રશ્ન જે ખેડૂત ભાઈઓ છે એ આજના વિડીયોની અંદર આપણે લીધા છે અને તેના નિવારવા માટેના ઉપાયો છે. તો આપને નમ્ર વિનંતી છે કે આપ વિડીયોને પૂરો જોજો, શાંતિથી જોજો, ના સમજાય તો ફરીવાર જોજો અને ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલ છે એટલે કે ખેતી જગતની વાતું ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેના કારણે અમારા જેટલા પણ આવનારા નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળે અને આપ છે ખેતીની અંદર યોગ્ય માહિતી મેળવતા રહો. તો વધુ વાત ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો હું કેવલ વગાસિયા, આપનો કૃષિ મિત્ર, આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની અંદર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે સૌપ્રથમ તો પ્રશ્ન લઈએ કે ચાલુ ચોમાસા વર્ષની અંદર ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર વરસાદ પડવાના કારણે ખેતરની અંદર આપણે કોઈ પણ પ્રકારની આંતરખેડ અથવા તો ખેતરની અંદર નિંદામણની જે પ્રક્રિયા છે એ આપણે કરી શક્યા નથી અને એના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર ખૂબ જ પ્રમાણની અંદર નિંદામણો છે એ આપણા ખેતરની અંદર જોવા મળી રહ્યા છે. તો આવા નિંદામણોની કઈ મગફળીની અવસ્થાએ છે એ કંટ્રોલ કરવો જોઈએ, એટલે કે ખાસ કરીને નિંદામણ નાશકો જે છે એ કઈ અવસ્થાએ છાંટવો જોઈએ અને મગફળીની અંદર અત્યારના સમય પ્રમાણેના બેસ્ટ નિંદામણ નાશકો ક્યાં રહેશે તો એના વિશેની આજ માહિતી આપવાની છે. તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જો સાંકડા પાનના નિંદામણોની વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો એની અંદર કાર્યું, ખાર્યું, કૂતેલું, સામો, સાંબ, ધરો આવા પ્રકારના નિંદામણો છે એ સાંકડા પાનના કે જેને આપણે પટ્ટી પાનના કહેતા હોય છે સૌથી વધુ પ્રમાણની અંદર જોવા મળતા હોય છે. ત્યારબાદના નિંદામણોની વાત કરીએ તો કે ગોળ પાનના નિંદામણોની અંદર આપણે વાત કરીએ તો વધારે પ્રમાણની અંદર કણેજરો, વેકરીઓ, લૂણો, લૂણી, સાટોડો, સાટોડી, વેકરીઓ આવા પ્રકારના નિંદામણો વધારે પ્રમાણની અંદર ઘણા વિસ્તારની અંદર છે. કૂબો કહેતા હોય છે ઘણા બધા વિસ્તારની અંદર કુબડો અથવા કુવાડીઓ આવા પ્રકારના નિંદામણો છે એ ગોળ પાનની શ્રેણીની અંદર જે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ખૂબ જ વધારે પ્રમાણની અંદર ખાસ કરીને તેમાં પણ ચોમાસાની અંદર થતા હોય છે. અને જટિલ નિંદામણોની જો આપણે વાત કરવામાં આવે તો જટિલ નિંદામણોની અંદર સૌપ્રથમ સૈયા છે, જેને આપણે ચીઢો પણ ઘણા બધા વિસ્તારની અંદર કહેવામાં આવે છે. ત્યારબાદ શેષમૂળ છે, ફાફડીઓ છે, પોપટી છે અને સૌથી વધારે ખેડૂત ભાઈઓના નાકની અંદર દમ કરી દેતું જો કોઈ નિંદામણ હોય તો એ છે કોંગ્રેસ ઘાસ, કે જેને ઘણા બધા વિસ્તારની અંદર ગાજર ઘાસ પણ કહેવામાં આવે છે. તો જેવી રીતે તમે ખેડૂત ભાઈઓ સ્ક્રીન પર જોવો છો કે આટલા નિંદામણો છે કે આ નિંદામણો છે એ મગફળીના પાકની અંદર તમારા ખેતરની અંદર જો જોવા મળી રહ્યા હોય તો આજે આપણે એના વિશે વાત કરવાની છે. તો સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો કે સાંકડા અને ગોળ પાનની અંદર બંને નિંદામણોનું અને ખાસ કરીને તેમાં આવતા જટિલ નિંદામણો એટલે કે શેષમૂળ અને ફાફડીઓ આ નિંદામણોની અંદર અસરકારક નિયંત્રણ આપતી જો કોઈ અત્યારની માર્કેટની અંદર બેસ્ટમાં બેસ્ટ દવા કઈ તો એના વિશે આપણે વાત કરીએ તો જેવી રીતે ખેડૂત મિત્રો તમે સ્ક્રીન પર જોવો છો એવી રીતે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન અને ધાનુકા એગ્રીટેક લિમિટેડના સહયોગથી પાછલા વર્ષોની અંદર માર્કેટની અંદર એક સરસ મજાની નિંદામણ નાશક દવા આવી કે જેનું નામ છે ધાનુકા કંપનીનું ટોર્નાડો, જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. તો આ જે ટોર્નાડો દવા છે એ તમારા મગફળીના પાક માટે ખૂબ જ નિંદામણ નિયંત્રણ કરવા માટે અસરકારક દવા છે, લાંબા ગાળાના રિઝલ્ટ આપતી દવા છે અને ખાસ કરીને સાંકડા પાન અને ગોળ પાનની અંદર આવતા નિંદામણો પરંતુ જટિલ નિંદામણોની જો આપણે વાત કરવામાં આવે એટલે કે શેષમૂળ કે ફાફડીઓ જે છે આ નિંદામણોને છે એ ટોર્નાડો દવા છે એ ખૂબ જ સારું નિયંત્રણ કરે છે અને લાંબા ગાળાનું રિઝલ્ટ આપતી દવા છે. જો ટોર્નાડોના ડોઝની આપણે વાત કરવામાં આવે તો 22 મિલી પ્રતિ પંપ પ્રમાણે તમારે વાપરવાનું છે. તેની અંદરથી 2 બોટલ નીકળતી હોય છે. આ એક પ્લાસ્ટિકની બોટલ અને બીજી એલ્યુમિનિયમની બોટલ હોય છે. તો સૌપ્રથમ તો તમે જ્યારે પંપની અંદર પાણી ભરો ત્યારે અડધો પંપ ભર્યા બાદ એલ્યુમિનિયમની બોટલમાંથી 22 મિલી તમારે ટોર્નાડો
એટલે કે એલ્યુમિનિયમની બોટલની અંદરનું ટેકનિકલ નાખવાનું છે. ત્યારબાદ આખો પંપ ભર્યા બાદ પ્લાસ્ટિકની બોટલમાંથી 22 મિલી દવા લઈ અને તમારા પંપના દ્રાવણની અંદર નાખી અને હલાવી અને ત્યારબાદ તમારે એનો છંટકાવ કરવાનો છે. ખાસ ખેડૂત ભાઈઓ આપણે ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે જ્યારે પણ આપણે દવા છાંટીએ ત્યારે ફ્લેટ જેટ નોઝલ જે સ્ક્રીન ઉપર દેખાય છે, જેને આપણે દેશી ભાષાની અંદર પટ્ટી ફુવારો કહીએ છીએ, તે વાપરવાનો આપણે આગ્રહ રાખવાનો છે. ચોખ્ખું પાણી વાપરવાનું છે અને ખાસ કરીને વાતાવરણની પરિસ્થિતિને ધ્યાને લઈ, એટલે કે 1 થી 2 કલાક સુધી વરસાદ ના આવે તેવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે આપણે છે એ આપણા મગફળીના પાકની અંદર નિંદામણ નાશક એટલે કે ધાનુકાનું ટોર્નાડો વાપરવાનો આગ્રહ રાખવાનો છે કે જેથી કરીને તમને દવાનું રિઝલ્ટ પણ પૂરેપૂરું મળશે અને લાંબા ગાળાનું મળશે. ત્યારબાદ આપણે વાત કરીએ ખેડૂત મિત્રો, તો આના સિવાયના જે જટિલ નિંદામણો છે, એટલે કે સાંકડા પાન, ગોળ પાનની તો વાત થઈ ગઈ, પરંતુ એની સાથે સાથે સાટોડો, સાટોડી, લૂણો, લૂણી અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પોપટી છે, બાવળિયા છે અને સૌથી વધારે પ્રશ્ન આવતો નિંદામણનો જે છે એ છે કોંગ્રેસ ઘાસ એટલે કે ગાજર ઘાસ. કે આવા નિંદામણો જો આપણા મગફળીના પાકની અંદર હોય તો તેના માટે બેસ્ટ નિંદામણ નાશક દવા કઈ રહેશે, તો આજે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો ખાસ કરીને જે મેં તમને નિંદામણોની વાત કરી, ફરી એકવાર તમને કહી દઉં કે લૂણો, લૂણી, સાટોડો, સાટોડી, કોંગ્રેસિયું એટલે કે ગાજર ઘાસ, બાવળીઓ, આવા નિંદામણ જો આપણા મગફળીના ખેતરની અંદર હોય તો એના માટે એક સરસ મજાની પ્રોડક્ટ અને લાંબા ગાળાની રિઝલ્ટ આપતી એક માર્કેટની અંદર દવા આવે છે અને ગયા વર્ષે જ માર્કેટની અંદર નવી એવી છે, એટલે કે લેટેસ્ટ ટેકનોલોજી વાળી જે દવા છે તે દવાનું નામ છે પર્જ. જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેનું પ્રમાણ છે એ આપણે 40 મિલી પ્રતિ પંપ પ્રમાણે રાખવાનું છે. મગફળીની જો અવસ્થાની વાત કરવામાં આવે તો મગફળીની અવસ્થા ઉગ્યા બાદ 15 દિવસની થઈ જાય ત્યારબાદ તમે પર્જ દવાનો છંટકાવ કરી શકો છો. બીજું ખેડૂત મિત્રો, પર્જ દવાની ખાસિયત એ છે કે આજે તમે સવારના પર્જ દવાનો તમે છંટકાવ કર્યો હોય તો સાંજે તમે તમારા ખેતર ઉપર જશો તો તેની અંદર તમને 90% તમારું નિંદામણ છે એ તમને સાફ થઈ ગયેલું જોવા મળશે. એટલે કે 90% નિંદામણ છે આપણે દેશી ભાષાની અંદર વાત કરીએ તો લાંગો મારી ગયેલું, ઊંધું પડી ગયેલું તમને જોવા મળશે અને 5 થી 6 દિવસની અંદર જ તમારા ખેતરને છે એ નિંદામણોથી મુક્ત કરી દેશે અને મગફળીને છે એ સારામાં સારો વિકાસ, વૃદ્ધિ અને સારામાં સારી બીજી પર્જ દવાની ખાસિયત એ છે મહત્વની કે પર્જ દવાનો જો તમે છંટકાવ કર્યો હોય તો પાછળના જે કંઈ પણ તમારા પાક છે, એટલે કે મગફળી કાઢ્યા બાદ તમે જે કંઈ પણ પાક લેવાના છો એ પાકના ઉગાવાની અંદર કોઈ પણ પ્રકારની આડઅસર કરતી દવા નથી. એટલા માટે આપણા માટે અત્યાર સુધીની બેસ્ટમાં બેસ્ટ અને સારામાં સારી દવા છે. હું બધા ખેડૂત મિત્રોને રિકોમેન્ડેશન કરું છું કે અત્યારની પરિસ્થિતિ ખૂબ જ વધારે વરસાદના કારણે નિંદામણ નાશકો આપણે ફરજિયાતપણે છાંટવી પડે એમ છે, તો આપણા મગફળીના પાકની અંદર પર્જ દવાનો અવશ્ય છંટકાવ કરજો. સાથે સાથે આપણે આગળ વાત કરીએ તો કપાસના પાકની અંદર પણ અત્યારે આપણે સૌથી વધારે નિંદામણોની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે એવી રીતે કે ભાઈ પાટલાની અંદર તો આપણે સાથી હાકી નાખવાના હોય, પણ જે કપાસની ઓળ હોય એની અંદર જે નિંદામણો નીકળ્યા હોય એમાં સાંકડા અને ગોળ પાનના બંને નિંદામણો હોય ને એમાં પણ ઘણા બધા જટિલ નિંદામણો હોય. તો સાંકડા અને ગોળ અને જટિલ નિંદામણો માટે કપાસના પાકની અંદરની બેસ્ટમાં બેસ્ટ જો કોઈ દવા હોય તો એ પાયનર ટેકનોલોજીથી નવનિર્મિત દવા, એટલે કે એ દવાનું નામ છે ધાનુકા કંપનીનું ડોઝોમેક્સ. ખાસ કરીને કપાસની અવસ્થા ઉગ્યા બાદ 10 દિવસ બાદની અવસ્થા હોવી જોઈએ. સાંકડા પાન અને ગોળ પાન અને ખાસ કરીને જટિલ નિંદામણો જેટલા પણ છે, કોંગ્રેસિયું હોય, શેષમૂળ હોય, ફાફડીઓ હોય, લૂણો, લૂણી હોય કે પોપટી હોય કે આવા જેટલા પણ જટિલ કે સૈયા હોય, આ જટિલ નિંદામણોને છે એ લાંબા ગાળાનું અને અસરકારક નિયંત્રણ આપતી દવા છે, એટલે કે એ છે ધાનુકાનું ડોઝોમેક્સ. જો એના પ્રમાણની વાત કરવામાં આવે તો ધાનુકાનું ડોઝોમેક્સ છે એનો વપરાશ છે પ્રતિ એકડે 450 મિલી પ્રતિ એકડ એટલે કે 45 મિલી પ્રતિ પંપ પ્રમાણે તમારે વપરાશ કરવાનો છે. ખાસ ભેજવાળી અવસ્થા એટલે કે ચોમાસું છે, અત્યારે પૂરેપૂરો ભેજ છે, વાદળછાયું વાતાવરણ ખાસ હટ્યું હોય, આપણને એવું લાગતું હોય કે 2-3 કલાક સુધી વરસાદ નહીં પડે, આવી પરિસ્થિતિની અંદર તમારે તમારા ઊભા કપાસના પાકની અંદર છે એ ધાનુકા કંપનીના ડોઝોમેક્સનો છંટકાવ કરી દેવાનો છે. ખાસ કરીને નિંદામણની અવસ્થા છે 2 થી 3 પાનની અવસ્થા હોવી જોઈએ અને ધાનુકાના ડોઝોમેક્સની ખેડૂત મિત્રો ખાસિયત એ છે કે કપાસને કોઈ પણ પ્રકારની આડઅસર કરતું નથી. એટલે આ વાત થઈ મગફળી અને કપાસના નિંદામણ નાશકોની. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે જેવી રીતે વાત આપણો ઘણા બધા ખેડૂત ભાઈઓના પ્રશ્ન હતા કે ભાઈ મગફળીની અંદર કાળી ફૂગ આવે
તો આ કાળી ફૂગને નિયંત્રિત કરવા માટેના શું વિકલ્પ હોવા જોઈએ? તો સૌપ્રથમ તો ખેડૂત મિત્રો, કાળી ફૂગ જો આપણા ખેતરની અંદર આવી ગઈ હોય, તમારા મગફળીના છોડવા ક્યાંક ક્યાંક જઈ રહ્યા હોય, તો એ કાળી ફૂગ એટલે બીજું કંઈ નહીં પણ એનું અંગ્રેજીનું નામ છે એસ્પરજીલસ નાઇજર, જે એક પ્રકારની બીજજન્ય ફૂગ છે. એટલે કે બિયારણની અંદર જ આ ફૂગ આવેલી હોય છે. જમીનનું તાપમાન 28 ડિગ્રી કરતાં પણ વધારે જાય ત્યારે આ એસ્પરજીલસ નાઇજર એટલે કે કાળી ફૂગ સક્રિય થતી હોય છે અને જે છોડવાની મગફળીના પાકની અંદર જે ખોરાક એટલે કે અન્નવાહિની હોય તેની અંદર તેના સ્પોર નાખે છે, એટલે કે એના બીજાણુ નાખે છે અને ત્યારબાદ તે ફેલાવો થવાના ચાલુ થવાના કારણે જે અન્નવાહિની હોય છે એ છોડવાની બ્લોક થઈ જતી હોય છે અને બ્લોક થઈ જવાના કારણે મગફળીનો છોડવો છે એ ખોરાકની આપલે કરી નથી ઉગતો અને એ આપલે નથી થતી, તેના કારણે છે એ ઉપરથી છોડવો સુકાવાનો ચાલુ થઈ જાય છે અને એ વધારે પડતા નુકસાનને કારણે જ્યારે આપણે મગફળીનો છોડવો સુકાઈ ગયેલો ઉપાડીએ ત્યારે મૂળિયું જમીનની અંદર જ રહી જાય છે અને થળિયાના ભાગેથી મગફળી ઉપર આપણા હાથમાં આવી જતી હોય છે. તો આવી પરિસ્થિતિનું જો નિર્માણ તમારા મગફળીના પાકની અંદર થતું હોય તો સ્ટ્રોંગલી હું તમને રિકોમેન્ડેશન કરું છું કે એક હોકો અને નિશો કેમિકલ જાપાન દ્વારા સહયોગથી બનાવેલી જે એક પ્રોડક્ટ છે, માર્કેટની અંદર ખૂબ જ સારા પ્રમાણની અંદર ખેડૂત ભાઈઓ જેનો વપરાશ કરે છે, કે એ દવાનું નામ છે જેનેટ. જે સ્ક્રીન ઉપર તમે જોવો છો કે ટેકનિકલની જો ખેડૂત ભાઈઓ વાત કરીએ જેનેટના, તો કાસુગામાઇસિન અને સાથે થાયોફિનાઇટ મિથાઇલનું ખૂબ જ સરસ એવું સંયોજન છે કે જેના કારણે જેનેટ દવાની કાર્યક્ષમતા છે એ ફાસ્ટ છે, એટલે કે ઝડપથી અસર કરે છે. તમે દવાના છંટકાવ કર્યા બાદ જ 3 જ કલાકની અંદર છે એ દવા છે એ સિસ્ટેમિક રૂપે એટલે કે આખા છોડવાની અંદર પાંદડાથી લઈ અને મૂળિયા સુધી પ્રસરી જતી હોય છે. સાથે સાથે બીજી વાત કરીએ એટલે કે ખાસ કરીને જેનેટ દવાનો મગફળીના પાકની અંદર આપણે કાળી ફૂગ હોય તો કેટલા ml લેખે વપરાશ કરવાનો છે, તો જેનેટ દવાનો આપણે આપણા મગફળીના પાકની અંદર 40 મિલી પ્રતિ પંપ પ્રમાણે આપણે વપરાશ કરવાનો છે. જેવો તમે વપરાશ કરશો, છોડવા જો જવાની હજી તમારે શરૂઆત જ થઈ હશે તો 5 જ દિવસની અંદર ખેડૂત મિત્રો ઈ છોડવાને બેઠા કરવાની તાકાત ધરાવતી દવા હોય તો એ દવાનું નામ છે જેનેટ દવા. તો ખાસ જે કોઈ ખેડૂત મિત્રો આપના પણ સગાવાલાની અંદર પણ જો કોઈ ખેડૂત ભાઈઓને પ્રશ્ન હોય તો એમને આ વિડીયો શેર કરજો, એમને મોકલાવજો કે જેના કારણે તેઓ યોગ્ય માહિતી સમયસર મેળવી શકે અને સાથે સાથે સમયસર માવજત કરવી શકે, જેના કારણે એમના મગફળીનો પાક છે એ બચી શકે. કારણ કે જો નિંદામણ મગફળી અને કપાસના પાકની અંદર વધુ પ્રમાણની અંદર હશે તો તેની આડઅસર છે એ 35% થી લઈને 40% સુધી ઉત્પાદનની અંદર મળે છે. અને તેવી જ રીતે જો કાળી ફૂગ મગફળીના પાકની અંદર આવી ગઈ હોય તો આ કાળી ફૂગનું નુકસાન પણ જો આપણા મગફળીના પાકની અંદર થઈ જાય તો 10% થી લઈને 80% સુધીનું જો યોગ્યસર અને સમયસર માવજત કરવામાં ના આવે તો 80% સુધીના ઉત્પાદનની અંદર અસર કરતું હોય છે. હવે આપણે આગળનો પ્રશ્ન લઈએ કે ઘણા બધા વિસ્તારની અંદર ખેડૂત ભાઈઓના અમને ફોન હતા કે સાહેબ કપાસ અમારો ઉપડતો નથી, દાંડલી લાલ થઈ જાય છે, 2 પાંદડા 3 પાંદડાનો કપાસ છે તો પાંદડું ચોથું પાંદડું મૂકતો નથી. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું. એક ધારા વરસાદના કારણે ઘણું બધું નુકસાન થઈ ગયું છે અને ઘણું બધું કપાસનો છોડવો છે એ વિકાસની અંદર નથી આવતો. તો આવી પરિસ્થિતિની અંદર આપણે શું કરવું જોઈએ? તો આવી પરિસ્થિતિની અંદર ખાસ કરીને ખેડૂત ભાઈઓ વધુ પ્રમાણના પાણી લગી જવાના કારણે ઘણીવાર આ પરિસ્થિતિનું નિર્માણ બનતું હોય છે અને આપણો કપાસનો છોડવો છે એ વિકાસ કરી શકતો હોતો નથી. તો આવી પરિસ્થિતિ જે કોઈ ખેડૂત ભાઈઓને હોય તો એની અંદર ખાતરની માવજત લેવાની છે. તેની અંદર જો ખાતરની વાત કરવામાં આવે તો એમોનિયમ સલ્ફેટ, કે જેને આપણે દેશી ભાષાની અંદર મોરસિયું કહીએ છીએ, તો કે આ મોરસિયું ખાતરનો વપરાશ છે આપણે પ્રતિ વીઘા દીઠ 8 કિલો લેખે કરવાનો છે. અને તેની સાથે ખાસ કરીને મૂળિયાની અંદર પાણી લાગી જવાના કારણે મૂળિયું છે નવું મૂળિયું નથી મૂકતું હોતું, જેને આપણે તંતુમૂળ કહેતા હોઈએ છીએ કે આ તંતુમૂળ ફોડતું નથી હોતું અને જેના કારણે છોડવો ખોરાક નથી લઈ શકતો અને એના કારણે છે છોડવાનો વિકાસ રૂંધાઈ જતો હોય છે. તો મૂળિયાના વિકાસ માટે, છોડવાને સશક્ત કરવા માટે માર્કેટની અંદર એક સરસ મજાનું ખાતર આવે છે, ખૂબ સારા જેના રિઝલ્ટ છે. એ ખાતરનું નામ છે માઇકોર સુપર. જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોવો છો એવી રીતે 4 કિલોના બરણીના સ્વરૂપની અંદર આવે છે. આ 4 કિલો ખાતર છે એ 1 એકર એટલે કે 2.5 વીઘાની અંદર આપણે કપાસના પાકની અંદર નાખવાનું રહેતું હોય છે. તો એમોનિયમ સલ્ફેટ વીઘે 8 કિલો અને તેની સાથે માઇકોર સુપર છે એ 2.5 વીઘાની અંદર 4 કિલો એવી રીતે ભેળવી અને નીચેથી આપણે આપી દેવાનું છે. જો આ ટ્રીટમેન્ટ આપણે અત્યારના સમય પ્રમાણે તમારા ખેતરની અંદર, તમારા કપાસના પાકની અંદર આ પ્રકારની જો સમસ્યા હોય અને તમે સમયસર જો આ ટ્રીટમેન્ટ તમે કરી દેશો તો તમારા કપાસના છોડવાની વૃદ્ધિ સારી થશે, વિકાસ સારો થશે, નવી ફૂટ તરત આવવા મળશે અને મૂળિયામાંથી મૂળિયા ખૂબ જ સારા પ્રમાણની અંદર નીકળશે અને તેના કારણે તમારા કપાસનો પાક છે એ
અલગ અલગ પ્રકારના રોગ જીવાતોથી પણ સુનિશ્ચિત થઈ જશે અને સારામાં સારા પરિણામ આપણને જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ થઈ આજની વાત. ઘણા બધા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી. આશા રાખું છું કે તમને માહિતી ખૂબ સરસ લાગી હશે. જો આપને આ માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત ભાઈઓ સુધી અમારા આ વિડીયોને શેર કરજો. અને સાથે સાથે જો તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, એટલે કે ખેતી જગતની વાતોની બાજુની અંદર કાળા કલરના બટનની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે, આ સબસ્ક્રાઇબના બટન ઉપર ક્લિક કરી દો, જેના કારણે અમારા આવનારા જે કંઈ પણ નવા વિડીયો છે એ તમારા સુધી ત્વરિત મળતા રહે, આપને યોગ્ય માહિતી મળતી રહે, સાચી માહિતી મળતી રહે. ફરી એકવાર મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. સૌને જય શ્રી કૃષ્ણ.